સાબરકાંઠા અરવલ્લી સહિત ગુજરાતભરમાં 56 લાખથી વધારે પશુપાલક સમાજ માટે હિંમતનગરમાં સૂચિત પશુપાલક એસોસિએશન નામના સંગઠનનો પાયો નખાયો છે. તેમાં તેના કાર્યાલયનું શુભારંભ થયું છે, જે આવનારા સમયમાં ગુજરાતના તમામ સહકારી દૂધ સંઘો સહિત પશુપાલકોના પાયારૂપ પ્રશ્નો માટે આધારશિલા બનવાનો પ્રયાસ કરનાર છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના આર્થિક ઉપાર્જન ગણાતી એકમાત્ર આધારશિલા સાબર ડેરી ગણાય છે. જો કે ગુજરાતમાં અન્ય 22 જેટલા દૂધ સંઘો આવેલા છે, ત્યારે સાબર ડેરી, બનાસ ડેરી સહિત સાગર ડેરીમાં પશુપાલકો તેમજ સહકારી આલમના આગેવાનો વચ્ચે કેટલાય પ્રશ્નો તેમજ મતભેદો ઉભા થયા છે, જેને દૂર કરવા માટે સાબરકાંઠાના હિંમતનગરમાં શરૂ થયેલો આ કાર્યાલય ભૂમિકા ભજવશે. સાથોસાથ રાજ્ય સરકાર સમિત સહકાર વિભાગ દ્વારા ભૂતકાળમાં કરાયેલા ઠરાવોમાં ફેરફાર મામલે પણ રજૂઆત થનાર છે. ત્યારે સરકાર તેમજ સહકાર સહિત દૂધ ઉત્પાદકો, ખેડૂતો અને પશુપાલકોના કેટલાય પ્રશ્નોને વાચા આપવા માટે બનાવાયેલા આ સંગઠન તેમજ એસોસિએશન સહકારના પાયારૂપ પ્રશ્નો મામલે ભૂમિકા ભજવશે, તો કેટલાય પશુપાલકો સહિત ખેડૂતો માટે આશીર્વાદ સમાન પુરવાર થશે તે નક્કી છે. આજરોજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો માટે સૂચિત પશુપાલક સમાજ એસોસિએશનની કાર્યાલયની ઉદ્ઘાટન કર્યું છે. આજરોજ સાબર ડેરી અને સહકારી સંસ્થાઓ દ્વારા છેલ્લા 8-10 વર્ષોમાં પશુપાલકોને જે તકલીફ પડી રહી છે એના કાયમી નિવારણ માટે, લડતની સાચી રજૂઆત માટે, ન્યાયપાલિકા સુધી પહોંચવા માટે એક પ્લેટફોર્મની જરૂર છે. એ પ્લેટફોર્મના ભાગરૂપે આ પશુપાલક સમાજ એસોસિએશનની રચના કરી છે. આ એસોસિએશન આવનાર દિવસમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાથી લઈ ગુજરાત રાજ્યના દરેક જિલ્લા સુધી પહોંચશે અને દરેક જિલ્લામાં પશુપાલકો અને ખેડૂતોને જે સહકારી સંસ્થાઓથી હેરાનગતિ, તકલીફ કે નુકસાન વેઠવાનો વારો આવે છે એમાં ન્યાયિક રજૂઆત માટે કામ કરશે અને લડશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકો અને ગુજરાત રાજ્યના લગભગ 50 લાખથી પણ વધુ પશુપાલકો સાથે સહકારી સંઘો દ્વારા એકદમ અન્યાય થઈ રહ્યો છે, પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે. એના માટે ઘણા બધા પશુપાલકો લડ્યું છે 3, 4, 5 વર્ષથી લગભગ, પણ છતાંય તેમનો કોઈ નિકાલ આવતો નથી. અને અમે કાયમીના ધોરણે એના સમાધાન માટે હવે એક પશુપાલક સંગઠન બનાવેલું છે. આપણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાથી એની શરૂઆત કરી છે. ધીમે ધીમે આપણે પૂરા ગુજરાત રાજ્યના તમામ પશુપાલકોને એમાં આવરી લઈશું અને આપણે ન્યાય માટે સતત કાયદા અનુસાર આપણી લડત ચાલુ રહેશે. એટલે હવે આપણે વિશેષ દરેક પશુપાલકોના અમારી ટીમ વતી નિવેદન છે કે તમે અમારા સંગઠન સાથે ધીમે ધીમે જોડાતા જાઓ અને આપણા દરેક પશુપાલકની તાકાત શું છે એ તમને ખરેખર હવે બતાવવાનો સમય આવી ગયો છે. અને આવનારી પેઢીઓમાં તમારા બાળકોને સહકારી સંસ્થાઓથી જે નુકસાન અને સહકારી સંસ્થાઓ જે ખતમ થવાની તૈયારીઓ થઈ રહી છે એને બચાવવાની કોશિશ કરો અને દરેક લોકોને એમાં જાગૃત બનાવો, દરેક પશુપાલકો જાગૃત બને અને સહકારી સંસ્થાઓથી જે અન્યાય થાય છે તે તમામ લોકોને આપણા સંગઠન વતી ન્યાય મળે એવી અમારી કોશિશ રહેશે અને અમારા પ્રયત્નો રહેશે. મારું નામ ઉત્તમ કુમાર મણીલાલ પટેલ, સાહેબપુરાનો વતની છું અને ઈડર તાલુકો લાગે. લાખાભાઈ પટેલ, તલોદ તાલુકાનો વતની છું. મારે આપણે આજે એક પશુપાલકો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નહીં, સમગ્ર ગુજરાતના પશુપાલકોની જે અમારી માગણીઓ માટે લડાઈ જે છે, અમારી રજૂઆતો કરવાની છે, એ માટે અમે આજે સાબરકાંઠા જિલ્લા લેવલે સૂચિત કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે. આ ઓપનિંગના સમયે મને જ્યારે અહીંયા બોલવાની તક આપી છે તો તલોદ તાલુકાના કિસાન સંઘ જે અમારું ચાલે છે સંગઠન, એનો અમારે સંપૂર્ણ ટેકો છે. અને અમે જે ખેડૂતો છે એમને આપણે જે તે ગામડામાં એક જ ડેરીના જે દૂધ મંડળી હોય, સ્થાનિક દૂધ મંડળી, એના ચેરમેન જ વોટનો અધિકાર શા માટે? કારણ કે જો પશુપાલકો સવારે 5 વાગે ઉઠી અને દોતા હોય અને રાત્રે મોડા દોતા હોય, ઘરના છોકરાઓને દૂધ ખાવા માટે ના રાખતા હોય અને દૂધ બધું આપી દેતા હોય, તો એમનો પોતાનો વોટનો અધિકાર કેમ ના હોવો જોઈએ? તો દરેક પશુપાલકોને જ્યારે આખા સમગ્ર ગુજરાતમાં આ કોઈપણ સંઘની ચૂંટણી થાય તો દરેક પશુપાલકોને એમાં વોટ આપવાનો અધિકાર આવે, તો જ ખેડૂતો આજે પશુપાલકો જાગૃત થાય એમ છે. કારણ કે જે તે ગામના જે તે દૂધ મંડળીના એક જ ચેરમેન જાગૃત કરી અને ચેરમેન આપવાનો આવે છે, એટલે એ વોટનો અધિકાર છે ખોટો છે લડત આપવા માટે. તો દરેક પશુપાલકને આમાં અમારે જરૂર છે. અમારી જે 25 માગણીઓ છે એ અમે વારાફરતી જે પશુપાલકોની રજૂઆતો આવે છે એમ અમે એને ઉકેલવા માટેનો પ્રયત્ન કરીશું.
મારું નામ કોદરભાઈ લાખાભાઈ પટેલ. રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા.